તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। 22 વર્ષના કુરિયર બોયની છેલ્લી ડિલિવરીનું ભયાનક રહસ્ય ભાગ 2। નીરવના હાથ ધ્રુજવા લાગ્યા। તેણે ક્યારેય આ વૃદ્ધને જોયા નહોતા, છતાં તેઓ તેનું નામ બોલી રહ્યા હતા। તેણે હિંમત કરીને પૂછ્યું, તમે મારું નામ કેવી રીતે જાણો છો? વૃદ્ધ માત્ર હળવું સ્મિત કરીને બોલ્યા, જે પાર્સલ તું લઈને આવ્યો છે એ છેલ્લા 25 વર્ષથી મારી રાહ જોઈ રહ્યું હતું અને એને પહોંચાડવા માટે તારી જ પસંદગી થઈ છે। આ શબ્દો સાંભળીને નીરવના શરીરમાં ધ્રુજારી ફરી વળી। વૃદ્ધે પાર્સલ હાથમાં લીધું, પરંતુ તેને ખોલવાને બદલે ફરી નીરવના હાથમાં આપ્યું અને કહ્યું, આ પાર્સલ હું નથી ખોલી શકતો, તારે જ ખોલવું પડશે। નીરવ ગભરાઈ ગયો। તેણે ધીમેથી પાર્સલ ખોલવાનું શરૂ કર્યું। અંદર એક જૂની કાળી ડાયરી, એક પીળો પડેલો ફોટોગ્રાફ અને લોખંડની નાની ચાવી હતી। ફોટામાં એક ખુશ પરિવાર ઊભો હતો, પરંતુ નીરવની નજર એક વ્યક્તિ પર અટકી ગઈ। તે વ્યક્તિનો ચહેરો બિલકુલ નીરવ જેવો જ હતો। નીરવના હોશ ઉડી ગયા। તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, આ માણસ કોણ છે? વૃદ્ધે ધીમેથી જવાબ આપ્યો, આ મારા દીકરા અજયનો ફોટો છે। આજે તેને મૃત્યુ પામ્યાને બરાબર 25 વર્ષ થયા। લોકો કહે છે કે સમય બધું ભૂલાવી દે છે, પણ કેટલીક રાહ ક્યારેય પૂરી થતી નથી। નીરવ હજુ કંઈ સમજે એ પહેલાં જ આખી હવેલીની લાઇટ અચાનક બંધ થઈ ગઈ। રૂમમાં માત્ર વીજળીના ચમકારા દેખાતા હતા। બહાર પવનનો અવાજ વધી ગયો। એ જ સમયે ઉપરના માળેથી કોઈ ભારે વસ્તુ ખેંચાતી હોય એવો અવાજ આવવા લાગ્યો, ઘસ ઘસ ઘસ। નીરવ ગભરાઈને દરવાજા તરફ દોડ્યો। તેણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરવાજો જાણે બહારથી કોઈએ બંધ કરી દીધો હોય એમ ખુલતો જ નહોતો। વૃદ્ધ શાંતિથી ખુરશી પર બેઠા રહ્યા અને બોલ્યા, ડરતો નહીં, હજુ બધું શરૂ થયું છે। એટલામાં રૂમના ખૂણામાં પડેલો જૂનો અરીસો પોતાની જાતે ધીમે ધીમે હલવા લાગ્યો। નીરવે અરીસામાં જોયું તો પોતાના પાછળ કોઈ ઊભું દેખાયું। તે તરત જ પાછળ ફરી વળ્યો, પરંતુ ત્યાં કોઈ નહોતું। ફરી અરીસામાં જોયું તો આ વખતે એક નાનકડો છોકરો દરવાજા પાસે ઊભો હતો। તેના હાથમાં એ જ ચાવી હતી જે પાર્સલમાંથી નીકળી હતી। નીરવના કપાળ પર પરસેવો આવી ગયો। તેણે આંખો મીચી અને ભગવાનનું નામ લીધું। ફરી આંખો ખોલી તો છોકરો ગાયબ હતો, પરંતુ જમીન પર ધૂળમાં કોઈએ આંગળીથી એક શબ્દ લખ્યો હતો, ભોંયરું। વૃદ્ધ ધીમેથી ઊભા થયા અને બોલ્યા, જો તારે જીવતો અહીંથી બહાર નીકળવું હોય તો આ ચાવી લઈને હવેલીના ભોંયરામાં જા। ત્યાં એક દરવાજો છે જે છેલ્લા 25 વર્ષથી બંધ છે। એ દરવાજો ખુલશે તો માત્ર સત્ય જ બહાર આવશે। નીરવના હાથમાં ચાવી હતી, સામે અંધકારમય સીડી હતી અને ભોંયરામાંથી કોઈ બાળકના હસવાનો અવાજ આવી રહ્યો હતો। નીરવે એક ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે ભોંયરા તરફ પગલાં ભર્યા।